જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ના છો તમે? તારાપુર. તારાપુર? આપણું આ તારાપુર. હા, તમારું નામ શું? કરશનભાઈ. કરશનભાઈ. આખું નામ? કરશનભાઈ ચોથાભાઈ. ક્યાં? અને તમારા ઘરે કોણ કોણ છે? કોઈ નહીં, હું એકલો જ. કોઈ નહીં? એકલા જ છો? એક છોકરો છે સુરત ને આવી ગયો. સુરત જતો રહ્યો? હા. તો તમને લઈને ગયો? અને વહુ છે? હોય. તો પછી તમને એની ખબર કેવી રીતે પડી? એ નાહી ગયો ગાવડા બેહડા બધું લઈને સુરત. પછી હું એકલો હતો નાહી આવ્યો અહીં. અહીં આવતા રહ્યા એમ? હા. તો પછી તમને કેવી રીતે ખબર પડી કે જતો રહ્યો એમ? કીધું તું એને? હા. એટલે કહીને પછી જતો રહ્યો? હા. તો તમને લઈ નહીં ગયો? તો તમે એને કીધું એ બી નહીં કે મને લઈ જા? ના. એટલે પછી તમે અહીં આવતા રહ્યા. તો એની ખબર કેવી રીતે પડી? હા. અહીં આવવાની ખબર કેવી રીતે પડી એમ? એટલે મારા ભત્રીજાએ કીધું કે અહીં જતા રહો એમ. હા. તો કેટલો વખત થયો તમને અહીં? 6-7 દાડા. 6-7 દાડા થયા હજી? હા. તો આ દાદા છે અને હજી તો 6-7 દિવસ જ થયા છે. અત્યારે નવા છે એડમિશન. અને વિચારો, એમના છોકરા એમને મૂકી અને સુરત શિફ્ટ થઈ ગયો. એ ચાહતે તો એના પપ્પાને લઈ પણ જતે કે ચાલો પપ્પા આપણે સુરત રહેવા જતા રહીએ. તમે ઘર બદલો છો, તમે રહેવા જાવ છો, નવી જિંદગીની શરૂઆત કરો છો, પણ તેમાં તમારા માતા પિતાને તો સાથે રાખો કે જેણે તમારી જિંદગીની શરૂઆત કરી છે.